चांदी रात बन गई। हो तुम जो आए जिंदगी में बात बन गई। पाया मैंने पाया तुम्हें, रब ने मिलाया तुम्हें, होठों पे सजाया तुम्हें, नाक में सजाया तुम्हें। पाया मैंने पाया तुम्हें, सबसे छुपाया तुम्हें, सपना बनाया तुम्हें, नींदों में बुलाया तुम्हें। हौसलों में कहीं सबसे ऊपर लिखा है तेरे नाम को, ख्वाहिशों से जुड़े सिलसिलों में कहीं। ख्वाहिशें मिलने की तुमसे, ख्वाहिशें मिलने की तुमसे रोज होती है नहीं। मेरे दिल की जीत मेरी मात बन गई। हो तुम जो आए जिंदगी में बात बन गई। तुम्हारे साथ बन गई। हो तुम जो आए जिंदगी में बात बन गई। इश्क मजहब तिलकं दद्यातः यन्तां च स्वस्ति भवन्तु मंत्रार्थाश बलहीर पामरे हस्तो वृक्षाय। ત્યારે આ આંગળીથી થાય। જાતે તિલક કરવું હોય ને તો આ આંગળીથી જ થાય, આ આંગળીથી થાય બરોબર। છેલ્લી આંગળી છે એ શાસ્ત્રની અંદર કાલી ચૌદસે રાત્રે આપણે સાધન ચોખા લો તો બે દાણા આ રીતે લેવાના અને માર્યાની મુદ્રા કહેવાય। અને બધા ગાયત્રી છંદ ઓમ ભૂ ઓમ ભુવ ઓમ શ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તત્સતઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય મૂળ મંત્રેણ પ્રાણાપને વિનિયોગ। જમીન પર જળ છોડ દો, હા નીચે જમીન પર, હા વાટકીની અંદર ચમચી મૂકી દો। હવે 12 વખત દરેકે મૂળ મંત્ર આપણો કયો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એનો આંખો બંધ કરી અને 12 વખત તમારે ભણી જવાનું છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, वासुदेवाय नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 પુષ્પમાલા લઈ લેવાની છે. હાલો હાલો હાલો, પુષ્પમાલા લઈ લો. માતાજીને બતાવવાની, હે માં, આજે અમે હારી ચૂક્યા છે માં, અમે તમારા શરણે આવ્યા છીએ. માને પ્રાર્થના કરવાની કે હે માં, જગતજનની માં, જગદંબા, હે માં ચાચર ચોક, નવલખ લોબડિયાળી માં, ભગવતી માં, ભવાની માં, આજે મેં આ શુભ અવસર પર, આજે મહાદુર્ગાષ્ટમી છે, આઠમ છે આજે માની, અને માં આઠમના દિવસે માં પવિત્ર અમે પૂજા કરવા બેઠા છીએ. હે માં, જગતજનની માં, અમે શોધિનંત દેવા તારા બલંચ દ્રવલંત દેવ માને બતાવવાનું છે. લગ્નમાં પેલો હાર કોણે પહેરાયો છે? દાદાને ખબર હશે, બોલો. ફર્સ્ટ લેડી જ હોય. નવી ગાડી લાવો તો એમને બેસાડજો, ક્યારે રણચંડી થાય ખબર પડે. માર ઘેર બધાય ઘેર એવું છે, બરોબર? તો માને પ્રાર્થના કરવાની, બરોબર? આ ફોટોગ્રાફર કે એ રીતે તમે પુષ્પમાલા સામાસામી તૈયાર કરજો. હરિઓમ મહ ઓમ મહ ઓમ કાત્યાયની નંદ ગોપસુતં દેહી પતિ મે કુરુતે નમઃ પત્ની મનોરમાં દેહી મનોવ્રતાનુસારિણીં તારિણીં દુર્સંસાર સાગરસ્ય કુલોદ્ભવાં. હા, હવે ભાઈઓએ બહેનોને પહેરાવાના. પત્ની મનોરમાં દેહી મંત્ર બોલ્યા, ચંડી પાઠનો દેવી કવચડી જવી જોઈએ કે પાણીનો ગ્લાસ આપ્યું. મનને આવૃત્ત થનારી હોવી જોઈએ. મનોવ્રતાનુસારિણીં તારિણીં દુર્સંસાર. તો સૌપ્રથમ માની પૂરી મળતી નથી જેણે ભગવાનના ચરિત્ર મસ્તક નમાવ્યું છે. તો હાથમાં ફૂલને ચોખા લેવાના. સૌપ્રથમ આપણે શાંતિ પાઠ ભણવાનો. સારી ડિગ્રી પ્રાપ્તિ થાય અને સારી છોકરી મળે તો શાંતિ થાય. થાય છે ત ચિત્ત નિર્ધાર થઈ શાંતિ સુક્તમ બઢેયો હરિતર્ચગો શાંતે રથે વે શાંતિરા પહ શાંતિ રૌખદય શાંતિ વનસ્પતય શાંતિ મમ શાંતિ સર્વગો શાંતિ સાગમે અચેતતો પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાન કરવાથી ભગવાન બંધનમાં આવે છે. તો સૌપ્રથમ લગ્ન હોય કે યજ્ઞ હોય પેલા ઘરમાં આવે છે. ભાગવતજીની અંદર લખ્યું કર સતી આ કર સતી એતત પ્રદાન કર્મ દેવી ભગવતી રાજ રાજેશ્વરી હરિઓમ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકઃ ચંડ મુંડ ઘાતિની મહિષાસુર મર્દિની વિદ્યાચલ નિવાસિની ભગવતી રાજ રાજેશ્વરી બ્રહ્માણી દિવ્યૈ નમઃ આશાપુરી દિવ્યૈ નમઃ કોડિયાર દિવ્યૈ નમઃ મહાકાલી દિવ્યૈ નમઃ એતત પ્રધાન કર્મ દેવી જગદંબિકાય નમઃ પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્વતિરભ્રવંતતિ ભ્રવંતતે નાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. મનની અંદર ઓમ ગમ ગણપતય નમઃ એનો જાપ કરવાનો કે આજે મહેમાન બધા આવશે, મહેમાનને બોલાવ્યા છે, બરોબર છે? તો જીવનમાં ગમ ખાતા શીખવું પડે. તો ગણપતિ શું શીખવાડે કે ગમ ખાતા શીખો. તો બે હાથ જોડી એ જાપ કરવાનો છે કે
બ્રાહ્મણો મંત્ર ભણશે. હરિ ઓમ મહાશુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ ધૂમ્રકેતુર્ગણાર્દક્ષો ભાલચંદ્રો ગજાનનઃ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા પલામ્બરમ ધરં દેવં શશિભર્ણં ચતુર્ભુજા સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવઃ શ્રીશાં જ શ્રીશાં તશ્રીશાં વરાયઃ નાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ પદાંબહરિતારં દાતારં સર્વસંપદઃ ચિદાનંદ. દરેકે ગોકર્ણ મુદ્રા કરવાની છે. તમારે વિનેશભાઈ જમણા હાથે ચમચી જળ પકડવાનું છે. હા, દરેકે ગોકર્ણ મુદ્રા કરવાની. જો ગાયના કાનનો આકાર કરવાનો આ રીતે તમારે કરવાનો. ચમચી જળ તમારે નહીં પકડવાની દાદા, તમારે નહીં પકડવાની. હા, ગોકર્ણ મુદ્રા કરો આ રીતે. એની અંદર પુષ્પની પાંખડી મૂકો, 2 દાણા ચોખા મૂકો. હા, આ રીતે ગોકર્ણ મુદ્રા બતાવી દો ભાઈ. કોઈ ચમચી જળ પકડવાનું નથી, બરોબર? હા, એગ્રીમેન્ટ થાય છે, દસ્તાવેજ થાય છે કે શું કર્મ કરવાનું છે, એનો દસ્તાવેજ. આ રીતે જુઓ, અને આ રીતે હાથ રાખો, આ રીતે. હા, એની અંદર ફૂલ મૂકી દો. ઊંચો રાખવાની જરૂર નથી, હાથની હથેળીમાં જ આ રીતે રાખવાનું. બતાવો ભાઈ, વાત. હા, હરિ ઓમ નિધિર્વિષ્ણુસ્તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ ઇદં વિષ્ણુ વિચક્રમે ત્રેધાની દદે પદમ્મા સ્વાસ્તુ રુદ્રેભ્યો જે દેવી જે ખમ વન્નમિખવઃ એભ્યો દસ પ્રાજે દસ દક્ષિણા દસ પ્રતિચિ દસો દેજેન્દ્રસો દ્વા તેભ્યો નમો અસ્તુ તે નો ભટ્ટો દે નો પ્રણયંતો દે જંતિગ્નો જસ્ચનો દ્વેષિતમે કાજમે ધર્મા સાતમિન્દુ શરદો અંતિ દેવ જતરાનઃ ચકરા યરશંતનો નામ ઉત્તરાસો જત્રાપિતરો ભવન્તિ માનો મધ્યારે ગતાયુર્ગંતો એવેદખુ સર્વં યદ્ભૂतं યચ્ચ ભાવ્યં માઉતાભેદપદે સાનો જનન્તે નારીરો હરે. ઓમ દરેકે બોલી જવાનું 3 વખત. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણોઃ નમઃ પરમાત્મને પુરાણ પુરુષોત્તમસ્ય વિષ્ણુરાગણ્યઃ અદ્ય બ્રહ્મણોદ્ય પ્રાદિ શ્રી શ્વેત વરહ કલ્પી વૈવસ્મિ દ્રષ્ટાવિ સત્ય તમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભારત વર્ષે ભરતખંડે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તેક દેશે પુણ્ય પ્રદેશે બુદ્ધાવતારે વર્તમાને ગુર્જર પ્રદેશે અસ્મિન વર્તમાને સપ્તચત્વારિ શત ઉત્તર એકોનનવવિંશતિ શતતમે મહામંગલ્ય ફલપ્રદે માસાનામઃ સંવત્સરેણઃ વિશ્વાવસુ નામ સંવત્સરેઃ દ્વાસિતિ સહસ્ર અધિક હેમંત ઋતોઃ. હરિ ઓમ દક્ષિણાયને મહામંગલ્ય ફલપ્રદે માસોત્તમ માસે પુણ્ય પવિત્રે ઉત્તમૈઃ શુભૈઃ માર્ગશીર્ષ માસે શુભૈઃ શુક્લ પક્ષે મહાદુર્ગા અષ્ટમ્યાયમ તિથો ભૃગુવાસરાન્વિતાયામ શુભ નક્ષત્ર શુભ યોગે શુભ કરણે શુભ રાશિ સ્થિતે ચંદ્રમા એવં ગ્રહ ગુણ વિશેષણ વિશિષ્ટાયામ
સુપુણ્યતિથો ગોત્રોત્પન્નોહમ બોલો ગોત્ર હવે બહુ નવચંડી કરી છે યાદ રહ્યું કયું ગોત્ર તમારું કાશ્યપ ગોત્ર લખી લેજો યાદ કરી તમારું ગોત્ર કયું થાય કાશ્યપ મહાદેવમાં પૂજા કરવા જાઓ શિવલિંગ પર જળ ચડાવો તમે ગોત્રનું નામ ન બોલો તો એનું ફળ મળતું નથી તો બોલવાનું દરેકે કાશ્યપ ગોત્રસ્ય વેદ શાખા રહિતસ્ય ત્રિપરવરસ્ય ગ્રામસ્ય તમારા ગામનું નામ બોલી જાઓ હા દરેકે પોતાની અવટક જ્ઞાત અટકનું નામ બોલી જવાનું છે ભાઈઓએ પોતાનું નામ બોલી જવાનું છે ભાઈઓએ પોતાના પિતાજીનું નામ બોલી જવાનું ભાઈઓએ માતૃશ્રીનું નામ બોલી જવાનું છે બહેનો જોડે બેઠા એમનું નામ બોલી જવાનું દરેકે બોલી જવાનું પરિવાર હોય તમારા કુટુંબમાં બરોબર દીકરા દીકરી એનું નામ બોલી જવાનું પૈસો હોય પણ પરિવાર ના હોય શું કરવાનું પૈસા સાથે પરિવારની જરૂર તો અખિલ કુટુંબ ભલે આપણે એકલા બેઠા પણ દીકરાનું નામ બોલીએ દીકરીનું નામ બોલીએ એટલે એમનો દસ્તાવેજ થાય સહપરિવાર સહકુટુંબી જનાનામ દરેકે બોલવાનું છે બોલો મમ મમ અનેક અનેક જન્મની જન્મની ઈહ જન્મની ઈહ જન્મની અદ્યદિનમ અદ્યદિનમ યાવદ યાવદ બાલ બાલ યૌવન યૌવન વાર્ધકેષુ વાર્ધકેષુ જાગ્રત જાગ્રત સુષુપ્ત સુષુપ્ત સ્વપ્ન સ્વપ્ન અવસ્થાસુ અવસ્થાસુ કાયકૃતાના કાયકૃતાના બુદ્ધિપૂર્વાણા વૃદ્ધિપૂર્વક સતકૃત સતકૃત ભાષ્ય ભાષ્ય વિષયાણામ વિષયાણામ જ્ઞાતા જ્ઞાત જ્ઞાતા જ્ઞાત કામા કામ કામા કામ ભોક્તા ભુક્ત ભોક્તા ભુક્ત પિતા પિત પિતા પિત ગુરુ ગુરુ લઘુ લઘુ પાતકો પાતકો પાતક પાતક મધ્યે મધ્યે સંભવિત સંભવિત પાપાનામ પાપાનામ નાસાર્થમ નાસાર્થમ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કર્મણિ કર્મણિ પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે અષ્ટાદિન મધ્યે અષ્ટાદિન મધ્યે યથાશક્તિ યથાશક્તિ ગૌગ્રાસ ગૌગ્રાસ દાન દાન કર્મણિ કર્મણિ મમ મમ અધિકાર અધિકાર નવચંડી નવચંડી કર્મણિ કર્મણિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કર્મણિ કર્મણિ વિષ્ણુ વિષ્ણુ ગૌ ગૌ ગંગા ગંગા ગાયત્રી ગાયત્રી બ્રાહ્મણ બ્રાહ્મણ નમસ્કાર નમસ્કાર પૂર્વકમ પૂર્વકમ મમ મમ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત ફલ પ્રાપ્તિ ફલ પ્રાપ્તિ અર્થે અર્થે શુભ શુભ પુણ્ય પુણ્ય તિથૌ તિથૌ મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણ પુરાણ ઉક્ત ઉક્ત વેદોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે મમ મમ વ્યાપારેષુ વ્યાપારેષુ કૃષિ ક્ષેત્રે કૃષિક્ષેત્રે યંત્રાલયે યંત્રાલયે શુભલક્ષ્મી શુભલક્ષ્મી વરદલક્ષ્મી વરદલક્ષ્મી ગજલક્ષ્મી ગજલક્ષ્મી મહાલક્ષ્મી મહાલક્ષ્મી સ્થિરલક્ષ્મી સ્થિરલક્ષ્મી વૈભવલક્ષ્મી વૈભવલક્ષ્મી શુભફલ શુભફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે મમ મમ દેશ પરદેશ દેશ પરદેશ દ્વારા દ્વારા લાભ લાભ ફલ પ્રાપ્તિ ફલ પ્રાપ્તિ તથા ચ તથા ચ દરેકે બોલવાનું હો બોલશો ને તો જ ફળ મળશે 75% અમે બોલીશું બહારથી બરાડા પાડવા આયા તો તમારે બોલવું જોઈએ ને તો જ ફળ મળશે મમ એટલે મારું આત્મન આત્માનું કલ્યાણ આ બધું એની અંદર અમે દસ્તાવેજમાં બોલીએ છીએ તો ખાસ તમારે ઓંકારેથી બોલવાનું હો નહીતર આવો સમય હોય મહારાજ હારા મંત્રો બોલે છે લાવો સહેજ ઊંઘી જાઓ ઊંઘી જાઓ ને તો શેનો તમારે અવતાર આવે ખબર છે અજગરનો આવે અથવા મગરનો આવે મગરની જેમ હોઈ જાવ તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર બોલાવું ખાસ બોલવાનું તો જ તમને ફળ મળશે બોલો કુટુંબી કુટુંબી જનાનામ જનાનામ શરીરે શરીરે આયુ આયુ આરોગ્ય આરોગ્ય મમ મમ સર્વે સર્વે આદિવ્યાધિ આદિવ્યાધિ ઉપાધિ ઉપાધિ સર્વ સર્વ દોષ દોષ નિવૃત્તિ નિવૃત્તિ પૂર્વકમ પૂર્વકમ ભગવતી ભગવતી મહાકાલી મહાકાલી મહાલક્ષ્મી મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા ત્રિગુણાત્મિકા ચંડમુંડ ચંડમુંડ ગાતિની ગાતિની ભગવતી ભગવતી જગદંબિકા જગદંબિકા આશીર્વાદ આશીર્વાદ પ્રસન્નતા પ્રસન્નતા પૂર્વકમ પૂર્વકમ નટપુર નટપુર નડિયાદમાં બરાબર
સ્થિતઃ. સ્થિતિતઃ. હા, આનું નામ શું છે? એને આપણે મધુબન મધુવન. ભૂમિ ભૂમિ. ક્ષેત્રેષુ ક્ષેત્રેષુ મમ મમ ગૃહે ગૃહે મહાકાલી મહાકાલી મહાલક્ષ્મી મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાસરસ્વતી નવદુર્ગા નવદુર્ગા ચંડી ચંડી કર્મણિ કર્મણિ અહં અહં આચરિષ્યે ઇતિ સંકલ્પયેતઃ તન્મેવાનઃ શિવ સંકલ્પમસ્તુ. એગ્રીમેન્ટ કર્યો. નવચંડી કેટલી કરવાની? એક. સ્થાપન કેટલા ગોઠવ્યા? એક. એક યજ્ઞ નારાયણ. એટલે અહીંયા આગળ નવચંડી એક કરવાની તો સંકલ્પ પણ એક હોવો જોઈએ. રેલવે સ્ટેશન પર ગયા હોય તો એન્જિન કેટલા હોય? એક હોય. પાછળ બધા ડબ્બા. જોકે તમે ડબ્બા નહીં, આ તો વાત છે એવી. તો એક કે બે એન્જિન હોય એમ સંકલ્પ પણ એક હોવો જોઈએ. તો આ કર્મ કરો બેસે તો શાસ્ત્રની અંદર તો અહીંયા કર્મ કર બેસે તો શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત કર્મ કરવું પડે. તો અહીંયા આગળ શાસ્ત્રની અંદર કહેવાનું કે પાપ રહિત બેસવું પડે. પાપ સહિત પૂજા કરો, પુણ્ય ફળ મળે નહીં. પાપ રહિત બેસવા માટે શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું છે પાપ ઘણા બધા થતા હોય એ માસે કલયુગમાં કોઈની પાસે સમય નહીં હોય. એટલે આ મંત્ર લખેલો કે બ્રહ્મહત્યા 5 મહાપાપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રહ્મહત્યા આવેલ બ્રાહ્મણનો તિરસ્કાર કરો, માતા પિતા વડીલ ગુરુ ભાઈ બહેન તીર્થ દેવતાઓની નિંદા કરવા પહેલા નંબરનું પાપ લાગે. બીજા નંબરનું પાપ કે છે સુરાપાન. જે પીણા પીવાથી આપણા દેહનું ભાન ભૂલાય એવા પીણા પીવા જોઈએ નહીં. પાછું આપણે કહીએ કે ભાઈ દારૂ ના પીવાય, તાર કે ગમ ભૂલાને કે લે પીતા હું. હવે મોટો ગમ થઈ જાય. સુરાપાન, માંસ ખાવું, માંસ 8 દિવસ પછી એક્સપાયર ડેટ થઈ જશે. 8 દિવસની અંદર બાંધી દીધું. અને 5 નંબરે વ્યભિચાર, છેતરપિંડી કરાય એને લગતા નિદદે પદમ બીજા નંબરે ગંગાજીને યાદ કરો. હરિ ઓમ જય ભગવતી ગંગે માં, જય ભગવતી યમુને માં, જય નિષ્પાપો ભૂયાસામ. તમે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો કે અમે નિષ્પાપ થયા કે નહીં, તો બ્રાહ્મણ જોડ કોઈ એવું સર્ટી છે નહીં. લખ્યા નિષ્પાપ છે બ્રાહ્મણ થી. દરેક ની ચમચી જળ પકડી રાખવાનું. ક્રમ્યાદિથા ક્રમેણ સ્થાપનાની તાની તાની દેવતાની પૂજન કર્મ અહં કરીષ્યે. થાળી અંદર જળ છોડ દેવાનું છે. હા છે આમ પે છે. વક્રામંદ ભૂતાની પિશાચા સર્વતો દિશં સર્વેષાં વિરોધેન પૂજા કર્મ સમારભે. વિશેષોક્ષતેન વિકીર્ય. બધાઈ દેવાના. ડાબા પગની એડી જમીન પર ખંખેરવાની છે. ભાઈઓ એકલાય હો. બહેનોએ તાલી પાડી જવાની. જુઓ તાલક ત્રણ્યમ કોરિયાત. આ બે આંગળી જળમાં બોરવાની, આંખોએ સ્પર્શ કરવાનો, કાનોએ સ્પર્શ કરવાનો. હા, આ બે વસ્તુ પવિત્ર હોવી જોઈએ. આપણે નહીં બોલતા તારી આંખમાં ઝેર છે, બોલીએ ને તો એ હોવું જોઈએ નહીં. ભદ્રં કર્ણે, કર્ણે એટલે કાન, અને ભદ્રમ એટલે સારા વિચારો. આજે સારા વિચારો કરવાના. સૂર્યનારાયણ ભગવાનને બીજી આંગળી મોટી બતાવવાની. આ રીતે બતાવો. જો સૂર્યમંડળમાં ફેરવવાની છે ક્લોકવાઇઝ, ઘડિયાળનો કોટો ફરે ને એ રીતે. હા, કલશની અંદર મૂકો. તમે હોય તો વાટકી મૂકો. કવચેન ઔગુણ્ઠ્ય, પહેલી આંગળીથી ઔગુણ્ઠ્ય મુદ્રા કરી દો. એનું મુદ્રા કરી જાઓ. 1 મહિનો પ્રેક્ટિસ કરી પડે તો આવડે. ગાયના
આચરનો આકાર થયો. ધેનુ મુદ્રાયામ માછલીનો આકાર કરતો મચ્છ મુદ્રાયામ આચ્છાદ્ય કલશ ઉપર ઢાંકી દઉં. હા, કલશ ઉપર ઢાંકી દઉં. 8 વખત બમ વરુણાય નમઃ. ઓમ વમ 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 વરુણાય નમઃ. આ રીતે ચપટી બગાડો. વમ ઇતિ બીજ મંત્રેષુ અસ્ત્રાય ફટઃ. 2 દાણા ચોખા કલશની અંદર વધાવી દો. અપાંપતિ વરુણાય નમઃ. અક્ષતાનં સમર્પયામિ. બતાવી દો. અપાંપતિ વરુણાય નમઃ. પુષ્પમ સમર્પયામિ. હવે કલશને ચારે દિશાએ ચાંદલા કરી દેવાના. 4 વેદોની પૂજા કરવાની. હરિ ઓમ વેદાંત પુરુષમ મહાંતમાદિત્ય વર્ણઃ તમશઃ પરસ્તાત તમેવ વિદ્યા. વિદ્યાદિ પૃથ્વેદિનાન્યઃ પંથા વિદ્યતે અનાય. એક વસ્ત્રનો ટુકડો બાંધી દેવાનો છે. નાળા છડીનો ટુકડો બાંધી દો. હરિ ઓમ મહ વસ્ત્રમ વસ્ત્ર બાંધ દેવાનું છે. ઓમ તત્વાજામિ બ્રહ્મણા બંધમાન દાસસ્તે જમાનો હવીરભિઃ. અહેરમાનો વરુણ હે બોધું સમાન આયુઃ પ્રમોખી. કલશને વસ્ત્ર બાંધ્યા બાદ કલશની અંદર જળ છે. જળના અધિષ્ઠાતા દેવ ભગવાન વરુણ છે. આપણા શરીરની અંદર પણ પાણી ઓછું થઈ જાય તો બાટલા ચડાવવા પડે અને વધી જાય તો ખેંચાવડાવું. સાહેબ ટુકડો કરી આપજો. ટુકડો કરીને બાંધજો. તો આ 2 આંગળી કલશમાં બુડવાની છે. બધી વસ્તુ લાવ્યા ચોખ્ખી છે પણ પવિત્ર છે નહીં. પવિત્ર નથી કારણ કે બહેનોને ખાસ બરોબર સફરજન લેવા જાય, ફ્રૂટ લેવા જાય તો ભાવ કરાવે ને અને પછી લે નહીં. હવે કેવી નજર લાગી હોય એટલે પાણી છાંટે એટલે પવિત્ર થઈ જાય. અહીં પણ જો ફ્રૂટ બધું મૂકવામાં આવ્યું છે. આ 2 આંગળીથી જળ છાડો. હરિ ઓમ મહાપવિત્રે સ્તો વૈષ્ણવ્યો શવિતુર્વાહ પ્રસવા ઉત્પન્યા પવિત્રેણ પવિત્રેણ સૂર્યદર્શનભિઃ તસ્ય તે પવિત્ર પદે પદે ભૂતસ્ય જત્રાઃ પુને તજ્જગેયં. દેવ કયા બોલ? કર્મના સાક્ષી દેવ છે. કયા? જો 2 દીવા પ્રગટાવવામાં આવ્યા છે. હો દીપ દેવી રૂપસ્તમ. એની અંદર દીવો એ દેવનું સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું. બરાબર. પાછું સિરિયલમાં શું હોય, આવું લઈ જાય તો આ બાજુ એક્સિડન્ટ થાય એવું હોય નહીં. આપણે બોલીએ પાછા બેઠા હોય તો જો એક્સિડન્ટ થશે એવું હોય નહીં. બીજા નંબરે આકાશમાં સૂર્યનારાયણ. ત્રીજા નંબરે કોઈ પણ મંદિરમાં જાઓ, મહાદેવમાં જાઓ તો અહીંયા આગળ ઉત્તર દિશામાં હનુમાનજી હોય અને દક્ષિણ દિશામાં કાલ ભૈરવ કટુક ભૈરવ હોય. જે હનુમાનજી છે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ ક્લેશ વિકાર. ભગવાન હનુમાનજી બલબુદ્ધિ અને જ્ઞાનના દાતા છે અને ભૈરવ દાદા છે સુખ અને સંપત્તિ આપવા વાળા છે. તો સૌપ્રથમ આ રીતે બંને હાથ દીપનારાયણ ભગવાનને વંદન કરવાના. હરિ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયતા શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયતા. આ રીતે અહીંયા આગળ પૂર્વ દિશામાં ઉત્તર એની અંદર ભગવાન સૂર્યનારાયણ દેવને બતાવો. હરિ ઓમ આ કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયાન્નમ્રતમ મર્ત્યંચ હિરણ્યેન સવિતારધેનાધેયો જાતિ ભુવનાનિ પશ્યન્ના. આ બાજુ ઉત્તર દિશામાં હનુમાનજીને બતાવો. હરિ ઓમ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તો પીતયે સંજોરવિદ્રવંદુનઃ. આ બાજુ કાલ ભૈરવ પટુક ભૈરવને બતાવો. જે ભૂતાનામ માધિપતયો વિશિખા સાહા કાપર્દિનઃ શેખા ગુપ્તત્રયો જને વદન્વાનિ તન્મધિ. ભૂર્ભુવસ્વઃ કર્મ સાક્ષી દેવતા પીઓણમાં થાળીની અંદર વધાવી દેવાના છે. નમસ્કારો મે. ચમચી જળ પકડી રાખો. પૂજન અધિકાર ફલ પ્રાપ્તિ અર્થે. હા,
ન્યાસાંશ કર્મહં કરીશે, થાળીની અંદર જળ છોડ દેવાનું આ શાસ્ત્રી બતાવશે એ રીતે એમના ચારા પાડવાના હો ખાસ જોવો આ રીતે હાથે કરે એ રીતે કરવાનું હો ન્યાસ કરો ન્યાસ એટલે થાપણ બેંકની અંદર બેલેન્સ હોય તો વિથડ્રોલ કરી જય પુષ્ટાભ્યામ નમઃ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે કર્તનીભ્યામ નમઃ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે અનામિકાભ્યામ નમઃ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે અનિષ્ટકાભ્યામ નમઃ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે સંકલ્પપૃષ્ઠાભ્યામ નમઃ હૃદય ઉપર લગાવવાનો ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે હૃદયાય નમઃ હા કઈ બાજુ ખસી ગયું શું ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે શિરસે સ્વાહા ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે શિખાય વસડ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે કૌચાય હુમા ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે નેત્રત્રય વંસડ ઓમ આઈં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે અસ્ત્રાય ફટ બહિર્પાત્રે હસ્તૌ પ્રક્ષાલ્ય જમીન પર હાથ ધોઈ નાખો થઈ ગયું ને પૈસા કરવાની છે અમે તો તમારા વાળ સમજી તો અહીંયા આગળ આપણે તમારો ભજન રામ કો પાવે હનુમાનજીનું સ્મરણ કરી લઈએ સ્મરણમાં એટલી તાકાત છે પ્રેમમાં એટલી તાકાત છે પ્રાર્થનામાં એટલી તાકાત છે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય અજર બિહારે રામ સિયા રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ દર્શન કરવા જઈએ આપણે શનિવારના દિવસે હનુમાનજી દર્શન કરવા જઈએ શું આડા દિવસે હનુમાનજી ના હોય સોમવારે ના હોય ભાગી જાય મંગળવારે ના હોય હે
કહેવામાં આવ્યું છે વંદે ભારતની મેચ જોતા હોય અને જ્યારે વચ્ચે જાહેરાત આવે છે એ જાહેરાત જોનારને નડતી હોય છે પણ એ ખબર નથી જાહેરાત છે તો વંદે ભારતની મેચ છે એમ મા બાપની હયાતી છે તો પણ આજે કલિયુગમાં મા બાપ નડતા હોય છે ઘરની અંદર तुझे माता भवो भव मूलायना मारी जन्मनी देनारी મને તારી યાદ બહુ આવે જો મારી યાદ આવે મારા પાપણે પાણ પડાવે જો મને જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો રાહુલ ને બોલાવજો રાહુલ ને હા બોલાવજો કારણ જ્યારે નવચંડી રાખી દિનેશભાઈ તમારા પિતાજી કે છે કે ભાઈ ઘડીએ ઘડીએ ફોન કરે મને વિચાર કરો કેટલી ચિંતા હોય દીકરાની ભલે ગમે ભક્તિ હોય પણ એ માતા પિતા છે જુનારી વાતો એતે હલે જેને નથી ને મા બાપ એમને પૂછી આવજો માનો માળો દયાનો કેટલું દુઃખ વીઠ્યું હોય ને મોટા કર્યા હોય અને મા બાપને પૈસા જોતા હોય છે શું ના એમને પ્રેમ જોતો હોય શું માંગે વર્ષની અંદર આ સંસ્કાર છે આજ પૂજા કરો અહીંયા આગળ છત્રછાયા રૂપી મળે છે એ જ આંખમાંથી આંસુ સરે છે મને દેનારી માં મને તારી જુઓ તમે આ કઈ નવસંડી કેટલી નવસંડીઓ કરાવી બરોબર સરસોનને ત્યારે મા બાપ ન હોય ને એમને પૂછી આવજો આંખમાં છત્રી હોય ને છત્રી ના હોય ને ત્યારે રણનો તાપ ખબર પડે છે એમ બાપ ન હોય ને એમને પૂછી આવજો કે શું થાય છે જય હો
नहीं ये राह पर कंटक बने परेशो नहीं दो माँ बाप ने બોલશો નહીં. આજે વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, ભારતના ટુકડા થઈ રહ્યા છે, કાયો કતલખાને જઈ બોલશો નહીં અગણી. ओम मनो ज्योति जुगतामानस्य बृहस्पति जगन्मिमन्तनो तर्षठं जगन्भूसमिमन्तधातो विद्वे देवासयमादयन्ताभो प्रतिष्ठ. प्रस्ताव करता भवता चौका गुरु भैरवाय नमः वृंदवर्ण भैरवाय नमः सुगात्र भैरवाय नमः गुणमत भैरवाय नमः. પુત્રી ત્યારે કે તમારા પિતાએ તો યજ્ઞ આરંભ્યો છે, તમને આમંત્રણ નથી. ત્યારે કે છે પિતાના યજ્ઞની પાર્વતી જદક્ષ પ્રજાપતિએ કંઠલ અને કરવા લાગે છે. તાંડવ નૃત્ય કરતા કરતા દેવતાઓ બાન શિવજીના ગુરુ કોણ છે બોલો. ओम सोमाय नमः પાછળ ખોડિયારની મૂર્તિ છે ને ત્યાં પણ ચડાવજો તમે. હો ચાલો. ब्रह्मणे नमः હા અવયામી સ્થાપ્યામિ सोमाय नमः અવયામી સ્થાપ્યામિ ब्रह्मणे नमः અવયામી સ્થાપ્યામિ सोमाय नमः અવયામી સ્થાપ્યામિ अवयामि स्थापयामि एकादश द्रव्यो नमः अवयामि स्थापयामि स्थापयामि अस्यभ्यां नमः अवयामि स्थापयामि अवयामि स्थापयामि वात्सल्यभ्यो नमः महाकालाभ्यां नमः अवयामि स्थापयामि सप्तगणभ्यो नमः अवयामि स्थापयामि अवयामि स्थापयामि रुद्राय नमः अवयामि स्थापयामि दत्ताय नमः अवयामि स्थापयामि भरद्वाजाय नमः अवयामि स्थापयामि मित्राय नमः अवयामि स्थापयामि अक्षपाय नमः अवयामि स्थापयामि अवयामि स्थापयामि अवयामि स्थापयामि अवयामि स्थापयामि गणपतये नमः अवयामि स्थापयामि दुर्गायै नमः अवयामि स्थापयामि सरस्वत्यै नमः अवयामि स्थापयामि नेत्रपालाय नमः अवयामि स्थापयामि पंडुकाय नमः अवयामि स्थापयामि आधारशक्तये नमः अवयामि स्थापयामि भक्ते नमः अवयामि शंखमुसले चक्रंदनो शायक हस्ताजे दर्जनांत विलस चितांसतोल्य प्रभाम. માં જગદંબાનું આ ત્રણ સ્વરૂપ ભેગા થાય ત્યારે માં જગદંબાનું સ્વરૂપ થાય. માં રાસુરવાળી જગદંબિકાને બોલાને કે હે માં તમે આ જગ્યાએ પધારો, અમે પૂજન કરવા બેઠા છીએ. મહાકાલ્યೈ નમઃ, મહાલક્ષ્મી નમઃ, સરસ્વતી નમઃ. ત્રણેય ફૂલ આ રીતે હાથની હથેળીમાં ભેગી થાય ત્યારે માં જગદંબા થાય. તો માં જગદંબાનું ધ્યાન વિદ્યુત મંગલાત્મિકામ સસિધરા દુર્ગા જનચિ ધ્યાયામિ ચિંતયામિ. તેની મૃત્યુ થાય. મને આવો અંબે માં ઓ માતવાલા રાત સુરથી આવો અંબે માં ઓ માતવાલા. એ અશોકા तुम्हारी माँ
ગૃહે જાગૃહે અતિ કુપાત્ર કટાક્ષ નિરીક્ષણે જગદિદમ જગદંબ સુખી કરો. માને કહ્યું જગદિદમ જગદંબ, હે માં તમારા ચરણે જે પણ ભક્તો આવે એમના સુખડા ભરજો અને દુખડા હરજો. માં પધાર્યા તો એમને માને આસન અર્પણ કરવાનું છે. આસન કેવું હોવું જોઈએ કે માં સિંહની સ્વારી ઉપર માં બિરાજમાન થાય. સિંહની સ્વારી જ્યારે સિંહ બનાવવાનો હોય ત્યારે હેમનો બનાવવાનો હોય. હેમ એટલે સોનાથી મળેલો બનાવવાનો હોય અને એ સોના રૂપી પણ અમૂલ્ય છે આપણું હૃદય છે. હૃદય કમળના વિશેમાં સદૈવ બિરાજમાન કરજો. પુષ્પ લઈ લેજો, આખું પુષ્પથી કોમળ કશું છે નહીં. હા, માને પુષ્પ રૂપી આસન અર્પણ કરવાનું છે. રત્ન જડિત માને આસન આપો. હૃદય કમલમાં માનો સપન સ્થાપો. રવિદાસી શીતલ ચંદન કુમકુમ મિશ્ર આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. રાધે રાધે
બધા કરતું સમર્થ ભગવાન ઠાકોરજીના ચરણોમાં નવચંડી યજ્ઞના આ દિવ્ય સત્કર્મના સ્થાપિત દેવોના ચરણોમાં મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં અહીં ઉપસ્થિત વેદ મંત્રોને એનો ઘોષ કરીને આ વાતાવરણને અને આપણા મનને પવિત્ર બનાવનારા આ સંસારનું હાલતું ચાલતું તીર્થ તમામ બ્રાહ્મણોના ચરણોમાં અને આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભવભૂતિનું એક બહુ સુંદર વાક્ય છે, સમૃદ્ધમ સૌભાગ્ય. આજે આપણા બધાનું ખૂબ એવું સારું નસીબ કે ભગવાન કૃષ્ણ પોતે એમ કહે છે, માસાનામ માર્ગ શીર્ષોકમ. ભગવાનના વિભૂતિ યોગમાં પરમાત્માએ જે જે વસ્તુમાં હું છું એ બધી જ્યારે માહિતી આપી એમાં એમ કહ્યું છે કે હે પાર્થ, 12 મહિનાઓમાં હું માગશર મહિનો છું અને આપણે સદભાગી છીએ કે આ માગશર મહિનામાં આપણને મા દુર્ગાની ઉપાસના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આટલો સરસ નવચંડી યજ્ઞ અમારે દિનેશભાઈ, બેન, માલુબેન, આપ સૌ જ્યારે આટલા સુંદર યજ્ઞમાં બેઠા છો, આજે વિશેષ વાત નહીં કરું એટલા માટે કારણ કે યજ્ઞને અધવચ્ચેથી ઊભો રાખવો એ પણ એક પાપ કર્મ છે. સુંદર મજાની ભગવાનની પૂજા થતી હતી. હવે આપણે માથામાં શેમ્પુ દઈ દીધું હોય પછી પાણી વયું જાય તે દશા થાય એવી દશા અત્યારે છે. કેમ કે ભગવાનને સ્નાન ચાલે છે, ભગવાનની બધી ઉપચારોથી પૂજા ચાલે છે, એટલે ક્ષમાપન સાથે આ સંસારમાં ભગવાનને ભજવાની પદ્ધતિઓ બહુ અલગ અલગ છે. અને યજ્ઞ એ સ્વયં પરમાત્મા નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞો વે વિષ્ણુ, સ્વયં પરમાત્માનું યજન ભગવાનનું સ્વરૂપ છે. યજ્ઞ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય. ઉપનિષદ તો એમ કહે છે કે આ સંસારમાં માણસનું સવારથી લઈ અને સાંજ સુધીનું જેટલું પણ કર્મ છે એ બધું યજ્ઞ છે. તો આજે આપણે સ્વયં પરમાત્માની, સાક્ષાત પરમાત્માની અનુભૂતિ થાય એવા સ્વરૂપની આપણને અહીં આગળ પૂજા કરવાનો અવસર મળ્યો છે. સૌથી વિશેષ વાત મને યજ્ઞમાં એટલા માટે ગમે છે કે યજ્ઞ દ્વારા પૂજન કરવાની પદ્ધતિ એટલે બધું જ સમર્પિત કરી દેવાનું, બધું દઈ દેવાનું, કશું રાખવાનું કઈ જ નહીં. આખો દિવસ બધું આપ્યા જ કરવાનું. અને જ્યાં સમર્પણ હોય, જ્યાં બધું જ આપવાની ભાવના હોય, ત્યાં પરમાત્મા પણ સામું આપવાની ભાવના જ રાખે. કારણ કે ભગવાન કહે છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછો આપે વન મળે. તો આજે આપ સૌ લોકો આટલા વિદ્વાન બ્રાહ્મણોના મુખારવિંદથી સમજીને, કારણ કે ખાલી યજ્ઞમાં શ્લોક બોલાઈ જાય એ મહત્વ નથી, પણ એ શ્લોકને જો સમજ્યા જાય તો બહુ મહત્વ થઈ જાય છે. કારણ કે સમજ્યા વગરની વસ્તુ સાવ નકામી છે. આપણને ખબર જ ન હોય કે આ 500 રૂપિયાની નોટ કહેવાય તો આપણા માટે કાગળ જ છે, પણ સમજાઈ જાય પછી આપણે એને એટલું બધું ચેક કર્યા કરીએ, દિવસમાં 2 વખત ચેક કરીએ કે ભૂલાઈ નથી ગઈ, કારણ કે એનો મહિમા સમજાઈ ગયો છે. અને અહીંયા હું પ્રવેશ થયો ત્યારે સાંભળતો હતો કે પૂજનીય બ્રાહ્મણો તમને જે પૂજા કરાવી રહ્યા છે એનો મહિમા શું છે એ પણ તમને સાથે સમજાવી રહ્યા છે. ખૂબ મારી પ્રસન્નતા થઈ. દિનેશભાઈ, આપના દ્વારા આ એક મનોરથ, અને એ મનોરથમાં તમે બધા એના સાક્ષી બન્યા, તમે બધા એના સહભાગી બન્યા, એટલે તમે બધા પણ ખૂબ ભાગ્યશાળી છો. આવું ભાગ્ય પૈસા આપતા ક્યાંય મળતું નથી. ભાગ્યો દયેન બહુજન્મ સમર્જિતેન. ભગવાન ભાગવતજીના પદ્મ પુરાણના એ શ્લોકોમાં લખ્યું છે કે આ સંસારમાં જ્યારે પણ આપણને સત્કર્મ કરવાનો ભાવ જાગે ત્યારે સમજવું આ પ્રભુની કૃપા થઈ મારા ઉપર. અને કૃપા તો કેવલ મને એવું લાગે છે, રામચરિતમાનસની જો ચોપાઈને યાદ કરીએ તો
કે કૃપા થાય તો પરમાત્મા માણસ બનાવે, પણ આવા સત્કર્મમાં બેસવાનો અવસર મળે તો સમજવું ભગવાને અતિ કૃપા કરી. અતિ હદી કૃપા જાહી પર હોઈ, પાઉ દેહી એહી માર્ગ સોઈ. જેના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય ત્યારે આપણને આવા સત્કર્મ કરવાનો મનોરથ થાય. આજે આ પરિવારમાં આપ સૌનું મનોરથ એવો ભગવાને સ્વીકાર કર્યો, મા જગદંબાએ સ્વીકાર કર્યો કે તમને બધાને યજ્ઞમાં બેસાડ્યા, યજ્ઞમાં સાક્ષી બનાવ્યા. બે બાબતમાં એક વાત લખી છે કે જે માણસે ક્યારેય વેદ મંત્રો ન ગાયા હોય એ માણસના ઘરમાં મંદ બુદ્ધિનું બાળક જન્મવાની સંભાવના છે. આવું બે બાબતમાં એક કથા બહુ વિસ્તાર છે, પણ હું તમને સાર એટલા માટે કહું છું. હવે તમને થશે કે અમને તો બ્રાહ્મણો યજ્ઞના કરતા હરતા હોય છે, તો એ બ્રાહ્મણો જ મંત્રો ગાતા હોય. પણ ગાવાનો અર્થ એવો નથી કે ખાલી તમે ગાવ જ, પણ જેને સાંભળ્યા નથી એના ઘરમાં પણ મંદ બુદ્ધિનું બાળક થાય. એટલા માટે મારી તમને એટલી પ્રાર્થના છે કે વર્ષમાં 2 વેકેશન આવે ત્યારે 2 વેકેશનમાં ફરવા વયા જાવ છો ને, સાચું બોલજો. હે ને? વર્ષમાં 2 વખત ફરવા જતા હશો અમારી ગણતરીએ. બાકી તમે એમ શનિ રવિમાં તો કેટલી વાર વયા જતા હશો, લોન વીકેન્ડમાં કેટલી વખત જતા રહેતા હશો. તો મારી આજે પ્રાર્થના છે તમને કે વર્ષમાં તમે 10 વખત ફરવા જાવ એ ભગવાન તમને સંપત્તિ આપે, પણ વર્ષમાં 1 વખત પણ તમારા ઘરમાં વેદ મંત્રોથી પૂજા થાય એવી સન્મતિ પણ તમને આપે એવી ભગવાનને પ્રાર્થના કરી. વર્ષમાં 1 વખત કમસે કમ, ભલે બધાને ન બોલાવો તો કાંઈ નહીં, પણ 2-5 બ્રાહ્મણોને, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી ભગવાન વિષ્ણુની પૂજા કરાવો. તમે જે માતાજીને માનો છો એની પૂજા કરાવો. કમસે કમ સત્યનારાયણ ભગવાનની કથા કરાવો. પણ વર્ષમાં 1 વખત તમારા ઘરમાં જો સત્કર્મ થશે તો તમારા ઘરની આખી હોરા બદલાઈ જશે, તમારા ઘરનું આખું વાતાવરણ બદલી જશે, તમારા વિચારો બદલી જશે. તો આજના દિવસે તમને બધાને આટલી મારી ખાસ ભલામણ છે કે આજે યજ્ઞ કર્યો છે. આમ તો તમે આજે યજ્ઞ કર્યો છે તો આવતા વર્ષે આની એનિવર્સરી ઉજવી શકો પાછો. એવું જરૂરી નથી 1 વર્ષ થાય તો લો. મેં તો ઘણા અમે તો કથા કરીએ તો કથા વર્ષ પૂરી થાય તો એક કથા વર્ષ પૂરું થાય તો એ વર્ષની ઉજવણી કરે કે અમારે 1 વર્ષ થઈ ગયું કથા. તો મારી તમને બધાને પ્રાર્થના છે, ભલે મોટો યજ્ઞ ન કરો પણ ઘરમાં 2 કલાક તો 3 કલાક એક બ્રાહ્મણને બોલાવીને તમારા ઘરમાં વેદ મંત્રોનો ઘોષ થાય એવી વર્ષમાં એકાદ વખત પૂજા કરજો એ મારી આપ સૌને પ્રાર્થના છે. ભગવાન આપ સૌનું મંગલ કરે એ જ ભાવ સાથે ઠાકોરજીને પ્રાર્થના કરીએ તમને બધાને સુખી બનાવે અને તમારા હાથથી ખૂબ ઠાકોરજી રાજી થાય એવા સારા કામ તમારા હાથથી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.